મારી કાકી ને હું એનો દીકરો ને મા દીકરાના સંબંધ બતાવ્યા ને પછી તમારી હારે પ્રેમ કર્યો એવું રેકોર્ડિંગમાં તમે બોલો છો કે તું મારો દીકરો ને હું તારી માં. હવે મા દીકરો કઈ પછી મા દીકરો પ્રેમ કરે તો ઈ વ્યાજબી થોડી છે. એમ મારું કહેવાનું છે કે આજે આવડો પેલા તમને આવડો અનિલ ગમતો હતો, વાથી છૂટા થઈને અનિલ ને પ્રેમ કર્યો, અનિલ ને મૂકીને હવે અકુ ને પ્રેમ કર્યો. હવે આ છોકરા થઈ ગયા પછી આ ચાલુ રાખો તો ઈ વ્યાજબી વાત થોડી છે. એ તો ભાઈ મારી મરજીની જ વાત છે ને. હાલો હાલો. કોણ મનસુખભાઈ રાઠોડ બોલે? હા કોણ બોલો? હું નડાળાથી બોલું છું. ક્યાંથી? નડાળા. હા મારે છે ને હમ મારે કોર્ટ મેરેજ કરેલા છે. હમ મારે કોર્ટ મેરેજ કરેલા છે અને મેં કોર્ટ મેરેજ કર્યા 7 વર્ષ થયા. હા મારી ઘરવાળી એને પેલા મેરેજ થઈ ગયેલા છે, લગ્ન થઈ ગયેલા છે, બરોબર. તમારું નામ શું છે? અનિલભાઈ. હે? અનિલભાઈ નાનજીભાઈ પરમાર. એ બરોબર છે. અરે બાપા. શું નામ કીધું? અનિલભાઈ નાનજીભાઈ પરમાર, નડાળા. અનિલભાઈ નાનજીભાઈ પરમાર, નંડાળા. રાણપર નંડાળા. હા રાણપુર નડાળા. નંડાળા. ઓકે. હવે એમાં એવું છે, હા એક મારો ભત્રીજો છે, અમદાવાદ રહે છે, હા બરોબર. હા અને મારા ઘરવાળી હારે એને આડા સંબંધ છે, બરોબર. હવે એના બધા રેકોર્ડિંગ આ તે બધું મારી પાસે છે અત્યારે. હવે તમારા ઈ તો અનિલભાઈ તમારા દીકરી દીકરા કઈ? હા એક દીકરો છે, એક દીકરી છે. અને જ્યાં એના લગ્ન થયા ને હે દીકરી છે, એક દીકરો છે. દીકરી કેવડી? દીકરી છે 5 વર્ષની. દીકરી 7 વર્ષ. 5 વર્ષ. 5 હા 5 વર્ષ. બાબો છે 3 વર્ષનો. અહીંયા છે કે માપા? જીતના મમ્મી પાસે. દીકરાનું નામ? એનું નામ કુંજ. દીકરો એની વર્ષ કેટલા? દીકરાના વર્ષ છે 3 વર્ષ. દીકરીનું નામ શું કીધું? દીકરીનું નામ મિનીબેન, એટલે અમે મિની જ કહીએ છીએ. અને એનું નામ કુંજ. મિની કુંજ ને આ બધું કેમ જનાવર જેવા નામ રાખ્યા? એ શું કરે? મિની કુંજ ને એટલે મીંદડી કુંજડી ને એ બધું એમ. હાલો કઈ વાંધો નહીં. હવે આપણે તમારા ઘરવાળીનું નામ શું કીધું? અલકા. અલકા. હા અલકા નામ પાછું આવ્યું ભાઈ. અલકા બેન નાનજીભાઈ માધડ. માધડ. અલકા બેન નાનજીભાઈ માધડ. માધડ. એનું ગામ કયું કીધું? કેદડિયા કોટડા. ખીજડીયા કોટડા. હા એની અટક માધડ છે. માધડ. હા ખીજડીયા કોટડા. અલકાબેન નાનજીભાઈ માધડ, ગામ ખીજડીયા કોટડા. હા ઓકે. ખીજડીયા કોટડા ની દીકરી ને? હા ત્યાંની દીકરી. ઓકે. એટલે ઈ અલકાબેન અત્યારે શું પ્રોબ્લેમ શું થયો છે? શેના માટે ફોન કર્યો? પ્રોબ્લેમ અત્યારે એવો છે, પેલા વહી ગઈ હતી, બરોબર. એને ઘેરે માથાકૂટ થઈ હતી. આ બાબતથી તમારે બોલવાનું થતું વારંવાર. તો પહેલી વાર વહી ગઈ, પછી પાછી વી આવી. પછી જે ભત્રીજો મારો રહ્યો ને એના મેં 2 મહિના રાખ્યો તો. એટલે એના સંબંધ 3 વર્ષથી છે, પણ મને કાંઈ વાતની જાણ નથી. તમારો હગો ભત્રીજો? આ મારો હગો ભત્રીજો. ઈ એમ કેતો હતો કે આ મારી કાકી છે, મારી માં છે, બરોબર.
અને હલકા એમ કહેતી હતી કે આ મારા પેટનો દીકરો છે, હા એટલે આપણે ઈ અંધારામાં રાખ્યા એને. હા હવે મને એવું કે છે કે ઈ તો મારે જોહે જ. તમારા તારે ઘરવાળો? હા, ઈ કે ઈ મારી ભેગો જોહે, તારે રહેવું હોય તો રે, નકર કાંઈ નહીં. એટલે મેં એને શું કીધું, ભાઈ આ વસ્તુ કોઈને એટલે પોહાય તમારો ઓલો નહીં. ભત્રીજાનો જે આનો લવર જે તમારો ભત્રીજો દીકરો થયો એનું હા, નામ શું કીધું? હકુબ લાલજીભાઈ પરમાર. હકુભાઈ? હા, હકુભાઈ લાલજીભાઈ પરમાર. એક મિનિટ, હકુભાઈ લાલજીભાઈ પરમાર. હમ. હકુભાઈ લાલજીભાઈ પરમાર. હમ. અને ઈ ક્યાં રહે છે? ઈ અત્યારે અમદાવાદ ગુપ્તાનગર રહે છે. એનું ગામ જૂનું નડાળા, પણ રહેવાસી ન્યાના છે. રહે ગુપ્તાનગર. ગુપ્તાનગર અમદાવાદ. હમ. હવે ઈ મને ફોન કરીને વારંવાર એમ કે છે કે તું આને છૂટું દઈ દે, બરોબર? હું આના ઘરમાં એનો નંબર બેસાડી શું છે ગુપ્તાનગર વાળાનો? એ નંબર હમણાં હું તમને આપું. ઈ એમ કે છે વારંવાર કે તું આને છૂટું દઈ દે, હું આને ઘરમાં બેહાર દઉં, બરોબર? ઈ કુંવારો છે? હા, ઈ કુંવારો છે. એના મમ્મી એક જ છે ને એક ઈ છે. એનો ભાઈ હતો, એને કેન્સર થી તો ઓફ થઈ ગયો. માં દીકરો બે જ છે? પેટ છે. તો આ તમારી ભેગો કેમ કરતા રહેતો? હું ભેગો રહેતો નહીં. એને મને એવું કીધું તું કે અમારે ઘર ડખો છે, બરોબર? 2-3 વાર ખોટા ઘેરે બાંધ્યો, દવા પીવા ધોઈડ્યો ને એવું બધું કર્યું ને. એમ મને કે કાકા મારે ત્યાં રહેવા આવવું છે. એટલે 1.5 મહિનો 2 મહિના હાંચવો હોય ત્યાં. પછી ધીરે ધીરે મને ખબર પડી બધી. પછી એનો ફોન મારા હાથમાં આવી ગયો, પછી એના બધા રેકોર્ડિંગ મારા હાથમાં આવી ગયા, બરોબર? અત્યારે એમ કે છે કે ઈ તું મને કે ગમે એ કર, પણ એને તું છૂટું આપી દે. મારે એને જ ઘરમાં બેહારવી છે, બરોબર? અમારે ઘરવાળીને મેં કીધું તો ઈ એમ કે છે કે છૂટું તને આજે ન દઉં અને કાલે ન દઉં, છોકરાએ ન દઉં, તારે જ્યાં જવું ત્યાં તારે જે કરવું હોય એ કર. એવા રેકોર્ડિંગ છે કઈ? હા, છે ને મારી પાસે રેકોર્ડિંગ બધાય છે ને. તમારી ઘરવાળી આગલું ઘર હતું ઈ ક્યાં ગામ? તોરી રામપરા. ચોરી રામપરા. હમ. રામપરા. ચોરી રામપરા કોના ઘરમાં? ઈ ભાઈ નું નામ તો મને ભૂલાઈ ગયું. ધીરુભાઈ. ધીરુભાઈ. એના બાપાનું નામ આપણને નથી આવડતું. અટક એની? વાઘ. ધીરુભાઈ વાઘ. તોરી રામપરા. આ એનો પેલો ઘરવાળો? હા. પછી તારે તે કેમ કરતા પ્રેમ કર્યો તો? મારે કોર્ટ મેરેજ થયા હતા. હું એમ કઉ છું કોર્ટ મેરેજ, પણ પ્રેમ પેલા લવ થયો કે એમનામ સીધા કોર્ટ મેરેજ થયા? હા, લવ થયો હોય તો જ થયું હોય ને. તારે કેમ કરતા લવ થયો તો? બસ હું ત્યાં મારા બેન ના ઘરે આવતો એવી રીતે. ક્યાં ગામ? કેદડિયા કોટડા. હા, તાર બેન ન્યા છે? હા, મારી બેન ન્યા છે. હજી? તો એ મારી બેન ના લગ્ન ન્યા છે, ન્યા જ હોય ને. ઠીક ઠીક ઠીક. એટલે ઈ ન્યા જાતો આવતો તું? હા હા. પછી તાર પ્રેમ થઈ ગયો? પછી તે લગ્ન કર્યા? પછી તે લવ મેરેજ કર્યા, પછી તારો પ્રેમ મૂકીને અટાણા બીજાનો પ્રેમ કર્યો? હા, મારા 7 વર્ષથી લગ્ન કર્યા એને. પછી એનો ઘરવાળો રહ્યો ઈ એની હારે પછી એની હારે પ્રેમ કરે છે? ના ના, એને તો લગ્ન થયેલા હતા કાયદેસર. આપણે એની હારે અટાણી એને પ્રેમ કરે છે એને એવી વાત સાંભળી? એની હારે નહીં, આ જે અત્યારે અમારો ભત્રીજો રહ્યો ને એની હારે છે, પણ એનો ઘરવાળો તને ફોન કરીને કઈક કેતો તો ધમકી મારે છે? હા, ઈ ધમકી મારતો તો હોય ને, ઈ રેકોર્ડિંગ મારી પાસે છે. આની પેલા તે ફોન કર્યો ને, મેં એ બધું મને ખબર છે એટલે તને પૂછું છું. તે મને અમારું મેમરી કાર્ડ ફૂલ હોય. હા, એટલે એનો ઘરવાળો કઈક તને ધમકી મારતો ને આવડો ભાઈ વાઘ? એને મને ધમકી 2-3 વાર મારી હતી. હમણાં 2 દિવસ થયા. મને કે હું તારી માથે વડિયા કેસ કરું, તું અહીંયા આવીને આવી પછી પોલીસ સ્ટેશન બારો જાય એટલે હું તારા ટાંગા ભાંગી નાખું, મારી નાખું, આમ કરું તેમ કરું. બોલો. હવે આ છોકરો રહ્યો ને, એ કાયમ રાતે મને 2 વાગે 2:30 વાગે ફોન કરીને એમ કે તું ઘર બારો નહીં કરતો, હું 4 વ્હીલ લઈને ઉભો છું, મારી પાસે હથિયાર છે ને હમણાં તને મારી નાખવો છે. બરોબર? હા. બરાબર. પછી હું અહીંયા તેડવા ગયો ને, એટલે આ બધી ખબર પડી ગઈ હતી. એટલે ઈ કે તું મને મારી, બરોબર? પછી મેં એને કીધું ભાઈ તું જે થયું એ જવા દે, પતી ગઈ વાત, બરોબર?
તો હવે એનો ભાઈ નાનો રહ્યો ને ઈ એમ કે છે કે તું મને લખાણ દે ને કોર્ટમાં કે મારી બેન ને કાંઈ થાય એ જવાબદારી તારી તો હું મોકલું, નકર મોકલું નહીં. એટલે મેં કીધું કે ખોટું મેં કાંઈ કર્યું નથી, કર્યું છે તારી બેને કર્યું છે આર્યા પ્રૂફ, તો એ લોકો કોઈ માન્ય કરતા નથી. અને અત્યારે એ બેનો કોન્ટેક્ટ ચાલુ જ છે હજી. હા બરાબર. બોલ. તો પછી હવે એના રેકોર્ડિંગ ને એવું બધું મોકલેલા, વિડીયો વાયરલ કરવો છે કે ખાલી વાત કરવા જ માંગે છે? હે આ વિડીયો વાયરલ કરવા માંગે છે કે ખાલી વાત કરવા જ માંગે છે? ના ના ઈ એમ જ કહે છે કે મારે નથી આવવું. બરોબર, આવવું નથી, એમ છોકરા દેવા નથી, એમ છૂટું દેવું નથી, તો બધું કેમ રાખવું? ઈ કે મારે રહેવું રાજકોટ, આપડે રાજકોટ 2000 રૂમ ભરીને અમારે ભેગો રહે, તમારે ભેગો રહે, ઈ કોઈને પહોંચ પડે? એટલે એને ભેગો રાખવા કે છે? હા હા હા. ઓકે. અને મને એવું હોય કીધું તું તારે જ્યાં જવું ત્યાં જા, તારે કેસ કરવું હોય કેસ કર, રેકોર્ડિંગ તારી પાસે હોય ભલે રહ્યા, એમાં કઈ થાય નહીં. મેં કીધું કાંઈ વાંધો નહીં, 3 વર્ષથી હું 3 મહિના સહન કરું છું, તે પેલા 3 મહિના વહી ગઈ હોય તે ઘેરે એના પાછી વહી ગઈ. અત્યારે આપને જવાબ ન દે. ઈ કે તારે રહ્યા જવું ત્યાં જા, તમે તારે રેકોર્ડિંગ નું કાંઈ ન આવે. ઓલો છોકરો એમ મને કહેતો તો, મને કે તું કેસ કરવા ગમે ત્યાં જાય ને, હું તને ગમે એમ કરીને ગમે ત્યાં હું તને મરવી નાખીશ. બરાબર. બરોબર, આવું છે. કાંઈ વાંધો નહીં, ફોટા અને રેકોર્ડિંગ ના આવા બધા પુરાવા મોકલો, તમારા ઘરવાળીનો ફોટો મોકલો. હા અને નંબર બે ને આપી દો. હે હા હમણાં નાખી દો, હાલો રેકોર્ડિંગ નાખી દઉં, ફોટા નાખી દઉં. હા હાલ આપો. હા અલકાબેન બોલો. હા બોલો. મજામાં? હા કોણ બોલો? મનસુખભાઈ બોલો. કોણ? મનસુખભાઈ. હા બોલો ને ભાઈ. ઓળખાણ પડી? મનસુખભાઈ રાઠોડ ને? હા હા, વાહ વાહ, નામથી ઓળખો? તો મારો નંબર તમને કોને આપ્યો ભાઈ? તમારો નંબર તો મળે ને. હા કોને આપ્યો એમ? અલે હપ્તાધાર દામનગર આવી મેકા હમણાં એમ કીધું થોડી. હાલો. હા બોલો ને ભાઈ. હવે હું એમ કહેતો હતો અલકાબેન, તમારે તો અહીંયા પેલા લગ્ન તો થયા હતા ને આપણે ક્યાં ગામ? તોરી રામપર. એ તમારા ઘરવાળાનું નામ શું હતું? ધીરુભાઈ. ધીરુભાઈ વાઘ. હા. હવે ત્યાર પછી તમારા આની હારે પ્રેમ થયો, અનિલ નાનજી પરમાર. પ્રેમ કરીને એની હારે લવ મેરેજ કર્યા છે. અત્યારે તમારે બે એક દીકરી દીકરો છે. મિની છોકરી અને કુંજ છોકરો. હા. હવે અલકાબેન નાનજીભાઈ માધડ, ખીજડીયા કોટડા. બરાબર છે ને? હા બરોબર છે, બોલો મેડમ. હવે હું એમ કેતો તો કટણ આવડો ભાઈ જે તમારો આપણો અનિલ રહ્યો ને, એનો ફોન હતો કે મારી ઘરવાળીને કઈક ઓલો અકુલાલજી પરમાર અમદાવાદ વાળા કઈક તમારો પ્રેમ થઈ ગયો છે. એ વાત ખોટી છે. તમારે રેકોર્ડિંગ મારી પાસે એટલે તમે કે ખોટી છે એટલે એમ કે બોલું, એટલે તમારા રેકોર્ડિંગ છે, તમે એની હારે બે પ્રેમની વાતો કરો છો, તું ડિલીટ કરી નાખજે, એવું બધું તમે કહો છો. એટલે હવે તમારા બાળકો થઈ ગયા પછી આ બે ઘર ને પરિવાર ને બધું બરબાદ થાય, એવું ન કરવું જોઈએ. એટલે પેલા નંબર માંથી તમે મને કહો કે આ રેકોર્ડિંગ વાયરલ કરવાનું તમને કીધું કોને? મારા ઘરવાળાએ તમને કીધું રેકોર્ડિંગ વાયરલ કરવાનું? બેન મારી પાસે બધા પુરાવા મોકલા, તમારા સ્ક્રીનશોટ મોકલા, તમારા કેમ કે એનું કારણ હું એ જ કહું છું, મારી વાત સાંભળો, એ બધી વાત સાચી છે પણ તમે રેકોર્ડિંગ પછી ઓલો તમારે જે કઈ જેને તમે ઓલો હકુલાલજી પરમાર છે, હવે એને તમે ઈ એમ તમને કહે છે કે ઈ મારી કાકી હું એનો દીકરો ને મા દીકરાના સંબંધ બતાવ્યા, પછી તમારી હારે પ્રેમ કર્યો, એવું રેકોર્ડિંગ માં તમે બોલો છો કે તું મારો દીકરો ને હું તારી માં. હવે મા દીકરો કઈ પછી મા દીકરો પ્રેમ કરે તો ઈ વ્યાજબી થોડી છે. એમ મારું કહેવાનું છે કે આજે આવડો પેલા તમને આવડો અનિલ ગમતો હતો, વાથી છૂટા થઈને અનિલ ને પ્રેમ કર્યો, અનિલ ને મૂકીને હવે અકુ ને પ્રેમ કર્યો. હવે આ છોકરા થઈ ગયા પછી આ ચાલુ રાખો તો ઈ વ્યાજબી વાત થોડી છે.
એ તો ભાઈ મારી મરજીની જ વાત છે ને. એટલે તમારી મરજી તો મતલબ તમે તો પછી આપણે છોકરાનું કામ જણવા એમ કહો છો? તો મરજી તો આપણે મરજી મુજબ પણ એ મારી મરજીની વાત છે. કાંઈ મને કોઈ રોટલા દઈને કાંઈ મોટી તો કરી નથી. કાંઈ મારામાં કોઈનો અધિકાર નથી. મને મારા મા બાપે મોટી કરી. મારે કઈ રીતના જિંદગી જીવી મને મારે એટલે ખુદને આ ખબર તમે છે. આમાં તમારા મા બાપે મોટી કરી છે એટલે તમારા મા બાપે તમે ની કીધું કે આવી રીતે કરવાનું એમ? ઈ મારો પ્રશ્ન છે. ઈ મારો પર્સનલ પ્રશ્ન છે. કેમ પ્રશ્ન પડતો એટલે તો પછી આવું કોકના છોકરા મરી જાય ને બેન, તમે આખી વાત સમજો છો? આજે કોકના દીકરા મરી જાય ને આવડો આપઘાત કરવાની કોશિશ કરે તો ઈ મરી જાય તમે એનો ઈ આપઘાત કરવાની કોશિશ એની કરે છે. એના રેકોર્ડિંગ હું તમને આપું છું. એની કોશિશ કરે છે આપઘાત કરવાના. એને પેલા શરૂઆત એને કરી, મેં નથી કરી. તેની શરૂઆત કરી એને બીજી બાય બિહારવાની શરૂઆત એને કરી. બેન હવે ઈ દેખાવડો નથી. હવે ઈ સાદો માણસ છે. તમે ખાલી બચાવ માટે ગમે ઈ કરો. આપણે એના રેકોર્ડિંગ આપો છો ક્યાં કોની હારે વાતો કરે છે? હું તમને એનું રેકોર્ડિંગ નાખું આપો બરોબર? અત્યારે રેકોર્ડિંગ આપો રેકોર્ડિંગ. બાકી ખોટું કરીને એવા ડિલેટ કરો એ ખોટી વાત છે. એ હું ખોટું કરું ખાસું કરું મારી મરજી છે. મને કોઈ દાણા તેને ખોટી નથી કરી બરોબર? મારે કેમ જિંદગી હું એમ જીવવી કહું છું મારા તમારી મા બાપનો મરજી બેન, હું એમ કહું છું તમારી મરજી છે પણ આવડે લવ મેરેજ કરવા જાણે હું તમને પૂછવા નહોતી આવી તો અત્યારે હું તમને પૂછતી નથી. મેં એને લવ મેરેજ કર્યા ત્યારે હું તમને પૂછતી આવી હતી. તમે આખી વાત સમજતા નથી. ઈ તો તમારો ધંધો થઈ ગયો. આપણે સિનારવા કરવા સિનારવા કોઈ પૂછે થોડા. ઈ તો તમારા મા બાપની ઇજ્જત હોય અને તમારી કઈક વેલ્યુ લેશે. બાકી તો તમે આ સિનારવા કરો તમે કોણ કરે એને? અને ઈ જગતમાં કઈ બાઈ મારો પ્રશ્ન છે હું સિનારવા કરું ગમે એ કરું. બીજી વાર મારા ફોન ન કરતા બરોબર? ભાઈ તમે સમજતા નથી. હું ફોન ન કરતો. મારે સમજવું નથી. મને છે ને તમે જીવો ને તમારે ઘર પૂરતું રાખો. મને ફોન ન કરતા. ઈ તો અમારા ઘરનું તમારા ઘરે પનારો કરીને હું અમારે ઘર બગાડવું છે? આ તો તમારું ઘર તમે સુધારો ને. જગત ને સુધારો કહો તો શું કામ કરો? તો ઘર પૂરતું રાખો. એ બેન આમાં શું તમારામાં શું કાકો ઘાણવો તો કે એમાં સુધારવાની વાત જ ક્યાં આવી? નહીં ખોટો ફોન કરીને મારા ટાઈમ વેસ્ટ કરતા નહીં. મારા ફોન ન કરતા. દાદી કે એલા પણ જરીક ગોઠિયું પડો આવા ધંધા નો. હા પેલા મારી વાત કાન દે સાંભળ. તું છે ને હું પીવા જાતો ને ઘરે જઈને ખાઈ લઈએ ને એમાં રેકોર્ડિંગ હું પાછો ને એક વાત કરું. હું પાછો હોટેલ લેવા આવ્યો છું મારા સમજ હવે તો મોટા હવે આજનો દિવસ મારા આમ હવે કીધું ને હું છે ને કંટાળ્યો મારું મગજ નહીં કામ કરતું. હવે હું છે ને આ એક છેલ્લું માની ઘરે જ જાઉં છું અને ખાઈ લઈશ. પણ તું હું તને એમ કહું છું તને પી ગયા પછી તને કઈ ભાન નથી રહેતી. પેલા તું શનિ રેકોર્ડિંગ છે ને ડિલીટ મારતી. હું તને એમ કહું તને પી ગયા પછી કોઈ જાતની ભાન નથી. બહુ રેકોર્ડિંગ કર્યું પણ તને સિકંદર હશે બહાર જો ને એટલે આમ ખાલી નજર તો મારો બહાર સિકંદર ઉભો એટલે ઓલા લંબુ સાઈડ માં પાટી પાડા છે. હજી દેવગન જેવી જો ને તો ઉભા 2 મિનિટ માં આવ્યો. હા તું પેલા રેકોર્ડિંગ તને એમ કહું છું કે રેકોર્ડિંગ વાત છે ને ત્યારે બંધ રાખે. તને ખબર તું તને વધી ગયો પછી ઉભી રહે. તું ફોન તો સેદું લેવાની છે ફોન કર્યા વગર કોઈ રહી નહીં. સારું અહીંયા ઉભા ઉભા તમે કરનારું વાત. આ પેલા તને પીધા પેલા તને મારા આમ તો બધા રેકોર્ડિંગ ડિલીટ મારે. હવે પીવાનું તો બંધ નથી એમ હાલ વાત તો કરીશ ને. વાત કરી તો નહીં કરે હું વાત કરે પણ મને હાથ રેકોર્ડિંગ. હા હું જાઉં છું હવે રોડ ઉપર પછી તને હું ફોન કરું તારા પેલા બધા રેકોર્ડિંગ બરોબર. પેલા પીધા પેલા મારા અત્યારે ઉભા ઉભા થી એમ મારું તો ફોન મેં કહું તારે માર દઉં. અને હવે વાત કરી ને તો મર્યાદામાં તુકારો નહીં બધું ધ્યાન રાખી જે વાત કરીને જોઈ વિચાર કરે. કારણ કે આ છેલ્લો ને પેલો ફોન છે પછી હવાર નહીં થાય. હવાર નહીં થાય પછી. હા હું ઈ જ કહું છું ને એટલે હું ઈ જ કહું છું કે રેકોર્ડિંગ નું ધ્યાન રાખે. આ માર દઉં. ના પાડી ને હું ફોન જ ન કરું. તાર ફોન બેન કરવાનું. પણ તું ઓલા છોકરા ચાર્જિંગ જ નતું ફોન માં ચાર્જિંગ હોવું જોઈએ ને. છોકરા હક ને જાય તો 14% થયું તો હું બહાર લઈને આવ્યો અત્યારે. બોલ વાત કરીએ ના પાડી ફોન જ ન. ચાર્જિંગ નતું એમ કઉ છું તો હજી કઈ નો વાત કર્યો તો ના કર ના આમ કરો આમ કર ને કઉ છું ચાર્જિંગ જ નતું અંદર ફોન માં. તો છોકરા ધંધા હક નહીં લેતા. અંકી કે તારો મારી જરૂર હોય ને. હા મારી જરૂર હોય ને. ઓહો હવે તાર મારી જરૂર ન હોય. હવે થોડું જોરથી બોલ. હાલો હા તો તાર મારી જરૂર ન હોય. એમ ના હોય. તારી મારે પેલા રાખવી પડે. જઈ ગયો. હલો હલો
ફોન કરી 1 મિનિટ ફોન ડેલી નો કરતો 1 મિનિટમાં કરું. હેલો હા બોલ હું મારા કાકા ફોન કર્યો હતો ક્યારે? બપોરે. હા તો ઈ તો દેવળી ગયા ત્યારે તે મને ફોન નતો કર્યો. મારા કાકા આવત મને વાત કરાઈ ગઈ. હા પછી એનો પાછો મિસ કોલ હતો એટલે. હા તો ઈ મેં ઘરે આવ્યો તો મેં કીધું હતું ને ગોકુન ફોન આવ્યો તો મારા કાકાએ વાત કરી તો તેને ફોન કર્યો તે કઈ ફોન ઉપાડ્યો નહીં. અત્યારે ક્યાં છો? અત્યારે ખીજડીયા. બધા હા કેમ? કાંઈ નહીં, ઓલા ભાઈ મજા નહોતી તો હવે ક્યાં દવાખાને લેવા તો મારી મમ્મી કે દવા અહીં પડી છે તો દવા લેવા આવ્યા હતા. ભાઈ પાછી અત્યારે મજા ને ઝાડા ને તાવ વામી હતી. સારું. ફોન આવી ગયો? ફોન લીધો? હા અમારે 9 વાગ્યાનું કીધું. કેટલા દી થયા 9 તારે? આવો ત્યારે સારું કે આપણા હાથમાં રહે. તો અટાણ લઈ ક્યાં ગયો તો? દાદી ને વાત કરી હતી કેટલા મેં તને ફોન કર્યા. એક ફોન હતો. જા ભાઈ જા. કેટલા ફોન કર્યા દાદા કે હકુન ફોન કરજો, દાદી કે હકુન ફોન કરજો. મેં કીધું હકુ ફોન ઉપાડ નહીં. ઉઈ ગયો તો 2-3 વાર તો ફોન શીશો બતાવતો હતો. ક્યાં ગયા મારા કાકાની બે? આવું અમારે તાર કાકા અમારી મમ્મી મારી બેન ને બધે. તો ભાઈ જાઓ તો વાત કરાવજો. ક્યાં પણ દાદી નહીં આવે તો જવાનું છે? જવાનું છે આપણે જાવ તો એટલે મતલબ રાત રોકાવાના હોય તો એમ ના કઈ ના રાત રોકાય નું કામ છે? રોકાવાના હોય ના રે ના. કઉ છું ખરી મિની ઘરે છે તાર કાકા ને ફોન કરે છે. ફોન તો લાગતો નહીં, એંગેજ બતાવો તો ખાલી તું વાગે કપાઈ ગયું. ફોન મિની 5 કરે. મારા કાકાનો. હા એનો તાર કાકા નો ફોન મિની 5 કરે. તો ટોટો વાગીને કપાઈ જાય છે. સારું હાલો તો પણ ઘરે જાવ તો વાત કરાવજો. તું ક્યાં? હું બહાર. કેમ મારી સીધી વાત થશે એટલી બધી? સીધી કેમ વાત થશે એટલી બધી? હજી તો મંગાવ્યું છે. એમ થાય છે ને કઈ અહીં દેવા જ મળું. હા મને એમ થાય છે ને કઈ અહીં દેવા જ મળું. બસ એમ તને શરીર ને એમ ન થાય? પેલી વાત એ જ શરમ શું ગણી જ મને ખબર પડતી. હા તાર કાકા કઈ બરોબર. શરમ શું શરમ કોને કહેવાય, ખોટું કોને લાગે એ બધી મને ખબર નહીં પડતી. મને બહુ લાગે છે એવું. મને એવું કઈ ખબર નહીં પડતી. તું તો કઈ માણસ છો. હા તો ના ચડાઈ દેવો એટલે કઈ બ્રેક નથી. હેલો બોલ. વાલભાઈ ની આવ્યા હતા ખબર છે? મોઢા આવ્યા હતા વાલભાઈ સંજય મોઢા આવ્યા હતા ને. અમે 2 જણા ઘરે નતા અમે બધા ધોવા ગયા નદીએ. ઘરે આવીને મને દાદીએ કીધું નડાળા તો ને ખીજડીયા નડાળા આજે. હા એ તો ભાઈ ફોન કર્યો તો કઈ બહુ તબિયત બગડી ગઈ હતી એટલે કઈ ના આવવાનું. ના એવું મને દાદી આગળ એવું કરતા તો હું દાદી ને ખીજાણી. લેકિન સર એક નોર્મલ સ્ટડી માં જાય તેને પેલા વગર 3 દી રોકો એ તો મને યાદ તો કરે દીધું કામ કરે. એક કરાઈ લો 2 GB 1 GB ની કયું કાર્ડ છે? એરટેલ નું હમણાં કરાઈ લો બહાર જાય 1 GB ની 2 GB 1 GB ની. એમાં આગળ નદીએ 2 જણા લુગડા ધોવા ગયા હતા ને લુગડા ધોઈને તે મને દાદી કહેતા કે વાલભાઈ ની આવ્યા હતા તમે કટાણ તમારા મોઢે આવ્યો તમે કે દાડામાં જતા હું વાંધો આવતો હતો. આપણે ક્યાં નદી છે? આપણે ક્યાં નદી છે? આમ સેલમ જાય અહીંયા સમસાન ની પાસે તો સજ ને 2 જણા ગયા હતા લુગડા ધોવા. તો ઘરે પાણી આવતું નથી આવતું પાણી ઘરે તો હું અહીંથી કોઈ ધોવા જાઉં મશીન માં ન ધોઈ. કેટલા ભેગા છે કપડા? કામ થોડું તો કપડા ભેગા ના થાય. તું પીતો ને તું પીને તો તને બે ને મારા સમજે. તું મને એવું ના કર ને. મારે કારણ કે તું દીએસ ને તું જાણે પીને તો તને મારા. આજનો દિવસ હવે આજે હમ ના દે. આજનો દિવસ હવે હમ ના દે. કાઢી નાખ નહીં એટલે નહીં. કાલથી નહીં પીવું ને. નહીં એટલે નહીં. કાલથી નહીં અડું કાલથી નહીં. હાલે પકડ તો. લેક્ચર સાંભળી સારું પી પણ જા દીએસ ને તમને મારા સમજી.
ઓકે એક વખત કહું છું પણ એમાં ખબર નહીં પડતી. તું મરી જાય શું કર્યું સંસારમાં કોણ એવું બોલ્યું કે તું મરી તમે શું કર્યું? મારી બેન કોણ હતું? તને કઈ ખબર છે? મારો આજનો દિવસ આમ ના દેતી કાલથી નીકળ્યું. કાઈ વાંધો નહીં તમે તારું વાલી ન હોવ તો બી મસ્ત બિંદાસ સાબિત કરી દો બસ 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 બસ. આ સાબિત કરી દો મને વાલી સાબિત કરી દો તમે તાર હે આ સાબિત કરી દો કે હું વાલી નથી સાબિત કરી દો કાલથી નીકળ્યું બસ તારા હમ. અમારે અમદાવાદ આવવાનું વિચારીશ આવી રહ્યો અમદાવાદ આવવાનો વિચાર કરીશ આવી અમદાવાદ રવા આવવાનું વિચાર કરીશ મને કરતા તમને કહું કાકા એક સાલી જઈ મકાન ગોઠવી દેજો આપડે ઉપર જ રહેજો ક્યાંય ગોઠવું નહીં મકાન. ત્યાં નો મજા આવે નો મજા આવે નથી આવતું ત્યાં નો મજા આવે એમ કહું. હા પણ મહિલો એ ના હોય ને. હા તો મારે નથી દાંત કાઢવાનું તો દાંત કાઢી જાઉં. દાંત ચડો જ ને ના ચડો ખાલી ના ભાઈ ના ઘરે જઈને રાંધવું છે રાંધીને પછી ખાવાનું વાગે કેટલા એટલે કઉ છું તો ખરી કે અમે કેટલા વાગ્યા બે અઢી વાગ્યા કપડા ધોવા ગયા તો હમણાં કપડા ધોઈને આવ્યા કપડા ધોઈને આવ્યા તો પછી મળ્યો વામિટ કરવા તાવ મતે આવી તમે ન્યા આખો 8:30 કેમ થઈ ગયા તો મારે શું ઘરે કામ છે મારે ઈ જ કામ છે ઘરે જઈને રાંધીને ખાવાનું ખોવાનું બીજું કામ છે. કાકા થાકી નહીં ગયા હે કાકા થાકી ગયા છે? હા તારે એટલું બધું પૂછવું પડે કાકા થાકી ગયા છે? એટલા ટાઈમ બપોર તમને પગ બહુ દુખે છે. બસ આનો મન ત્યાંથી આવ્યા તે દુનિયા અમે બે માણસ ભેગા થયા તો તું કોઈ ના ખાવું હવે તો ખાલી ખાલી આમ ના ખાય મને બધું કહી દઈ શકે હોય નહીં એ તને બળતરા કરાવવા હાટું કહીશું કોઈ ના આમ ખાવું. હા બોલા તાર મમ્મી કે બસ તાર મમ્મી કે બોલા તેમ કહો ઓકે બાઢવાનું રહ્યું મારે બપોર મને કઈ યાદ જ નહીં બપોરનું તો પછી બાજુ અંદર બાજુ શું લેવું તમારે મા દીકરાનું એમ કહો અત્યારે ઉઠતા ભેગું મેં કર્યું મેં શું તમે બપોર બોલતા હતા મેં કીધું એટલે એમ કહે કે બાજુના મૂળ તું જ કહેશો તારી માં નહીં તારા કાકા મને રસ્તામાં જ કરતા હતા એ કઈ બાજુના મૂળ અપૂજ કરે બીજું કોઈ નથી કરતી અમે આગળ રસ્તામાં એલા તો તારી જ વાત કરતા હતા. મેં કીધું મારે કઈક હોવું જવું રા મને કઈ હો યા ભાઈ યા કઈ રહો બીજું તમે તને શું કહી આટલો તમે કઈ રાખતું છે અમે મારી મમ્મી શું કહીશ સાંભળે ના ના મારી મમ્મી ને આપું ચાલુ રાખે. હાલો હા દાદી સારું છે? સારું તને કેમ છે બધા? સારું છે ખાધું? હાલ તો રસોઈ બને છે. મને આ કાકી વાત કરતી હતી ત્યાં બધું શું કઈ ખ્યાલ આવી રાખે શેના આ ઝઘડો કરવાના? અરે કઈ તો ઘરમાં હવે કાક તો કેવું ને પછી આપડે ખોટું રાખી આપડે બોલવાનું નહીં. નહીં કેમ માતા બધી જવાબદારી આવી એટલે તને બાંધવાનું મન થાય છે? એવું કઈ નહીં મારા જવાબદારી અત્યારે લગી ભાઈ તો કોઈ જવાબદારી મારી ઉપર જ હતી ને પણ એમ કે આપડે જે ખોટું થતું મને ગમતું ના લોકો કરે ને મારું મગજ જાય પછી એ ખોટો મા બાપ કતાય છે કદાચ તો તને હાથું કેતાય છે. હા એ તો તને નહીં ગમતું હોય તો એ વાત તને ના પાડતા તારું કામ કરવું જોઈએ. હું એમને ઈ જ કહું મેં કહ્યું મને જે ના ગમ્યું તમે ના કરતા હો તો એ લોકો કરે ને પછી મને કઈ ગમે નહીં ને પછી મારે બોલવાનું થાય. હું એમ ના એવું નથી જીગા મામા લગ્ન કર્યા ને જીગા મામા તારે હારે થતો જીગા મામા તો ઓળખતો જીગા મામા મગજ કેવો છે? હા ઓળખું ને ઓળખશો સારી રીતે. હા મને ગમતું ન હોય જીગા આ કામ નથી કરવા જીગાથી કામ ન થાય તો તાર મમ્મી તને અટકાવે બટ આ કામ નથી કરો તારું કામ કરવું જોઈએ. સારું ભાઈ મેં હવે કીધું મેં કીધું ભાઈ હવે તમે લોકો જેમ કેમ કરશો મેં કીધું બીજું શું મા બાપ કટાઈ જાય તમને અરસ નો કટાય છે કઈ તમને કઈ કુવામાં ધકેલવાનું જ નહીં કરતા હોય. ના ના તો હારા આપડે હારા આટલું જ જેતા હોય ને
તો તને મગજમાં કઈ રાય બાય કરી ગઈ છે? હા ના હે? ના ના તો તારે હવે એવો વિચાર કરાય કે ભાઈ તમારા બધે ભરોસો તોડી દેશો, હેરાન ન કરાય, ભાઈના બાલ બચ્ચા છે, ભાઈનું બૈરું છે, એને સારી રીતે બધી રીતે હજાર હજાર છોકરી નાઈસ નાઈસ કરે, એનો કોનો આધાર? મારી સિવાય કોઈ નહીં ને હું શું લેવું તું સમજતો તો પછી તું ગાંડા એવું કામ કરતો? હવે નહીં કરું હે નહીં કરું હવે. હા, તમને હવે એટલું સમજી લે, આ લોકો બધા ગામડા રહે છે, ધંધામાં પોરવાળા હોય, બધા હરકત પર આપને કોઈ સમજાવવાનું આવે, કોક સમજાવવાનું આપણે સમજાવવાનું નહીં, આપણું વળ્યું શું એમાં? કઈ ના વળે. પોતાના મનથી સમજી જવાય, અને આમ તો આમ રેગ્યુલર એકડો એકતે હોવ હવાયું થઈને રવાય. હા વ્યવહારમાં તો સરવાય બધી રીતે, ઘરમાં આ કરતી વસ્તુ તો હવે મમ્મી કે એમના કામ જાય કે નથી, તો તારે ભાઈ ને બૈરું બિચારી હજી ક્યાં કામ જાય? ના ના ન કરે, હું નતો જવા દેતો. મારો ભાઈ હતો તો હું ના જ પાડતો હતો, કામે તો નહીં. ભલે કામે મોકલવાનું નો થોડું નો પડે, જવું પડે ગમે ત્યાં, પણ 400 મહિના તો હજી તમે મોકલો તો કાલે દુનિયા દાંત કાઢે બેટા. બરોબર? આ ઉંમરે તારા મમ્મી કામ જાય તો તારી મજાક ન કરો બધો ભાઈ. હવે એની મમ્મીને ગોળ ગટ પર કામ ચડવું પડ્યું. જીગો ને રાહુલ, મારા રાહુલ જોયો એક ન જોયો, જીગો જોયો ને, બે ભાઈ છે મોસમમાં પાટ હાલશે ને એમ કોણ મળે બધા કામ જાવ. બે ભાઈ શું કહે તમે ઘરે અમે ઘરે રહીને તમે કામ જાવ. હા તો કઈ કઈ ઉંમર થોડી તમારા લોકોને કામ કરવાની. તો અમે તને એ સમજાવી છે તો તું આવું નાશ ના શું કામ કરશે એમ? હા નહીં કરવું હવે. ખાલી ખોટો ઝઘડો કરે, તારી મમ્મી નો જીવ બળે, પછી ઓલા બે નવા બિચારી નવા જ કવાય. હવે એનો ઘરનું માણા વી ગયું એટલે તું સમજી લે કે તમારા સહારા જીવવાનો, તમે એને કરવા બાતચીત કરો તો એને હજી તો એમ થાય કે હજી તો જે 8 દિવસ પેલા લોકો ઘરમાં ઝઘડો કરે તો મારે કેમ જિંદગી કાઢવી? એ છોકરા હજી તો એને 20 વર્ષ જાય તેદી બાવડી બળાવે, તેદી રોટલો રોળીને બેસી. તમારે ધ્યાન રાખવાનું છે. કેટલું મગજ ન રહ્યું, કેટલું ન રહ્યું? કેટલું મગજ માર્યું, કેટલું ન રહ્યું? એ દુનિયા લગ્ન કરી લઈએ કે હા વાંધો નહીં, ઈ બરોબર. તમે કીધો હવા મહિનો થાય પછી આ લોકો ઘરવાળા જે કઈ થોડું કરવું તો પડશે જ ને. હારું આનું ફોન મેકું છો. હલો હલો હા ફોન મેકું એમ કહું. કેટલી વારમાં જવાના ઘરે? મને નથી ખબર, સેજન પૂછ લો. કેટલી વાર લાગશે જવામાં? પાણી તું સેજન પૂછ લો, મને નથી ખબર. મને નથી ખબર, મને દાદી કહી છે. હલો 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 દાંત શું કાય છે ખીચી હલો હલો બોલ. આવવાનું નથી? હે આવવાનું નથી? આવવાનું છે. હવે જા ઘરે. કેટલા વાગે ઘરે જાવ? કેટલા વાગે? હમણાં જાવ. તને શું ઉતાવળ છે? રાંધીશ બાંધવાનું નહીં કઈ? હું રાંધ ના થઈ જાય રાત્રે મને ફોન મને કોઈ તરી આમ ખાટલામાં આરામથી ગોતી ગયા ના કન ક્યાં આ મી હાડુ ભાઈ બેર ફોન ના વાતું કરે કા? કોની યાર? એ હાડુ ભાઈ રાજુભાઈ યાર. તને નામ તો ના આવડું રાજુભાઈ યાર. સારું બોલો. હું છે માં બાટલો પાણી પીવું છે ને? બોલ બીજું. માસી શું કરે છે? માસી માસી આ ધોળે કા? કેમ થોડે એનો ફોન ચાલુ છે એટલે. એવું તમે કહો છો આના કાકા વાત કરે છે, તમે કહો ફોન ચાલુ છે. તો એને સાંભળવું ના હું બે વાતો કરે છે. અચ્છા એમ મેં કીધું આના કાકા વાત કરે છે, તમે કહો છો માસી ની ફોન ચાલુ છે. હાલો તો તારો ફોન લઈ પછી મને ફોન કરે. મારા 9 9:30 થશે. આ ભલે 10 11 12 1 2000 જયારે લેવી ત્યારે કરે. વિડીયો કોલ કરજો. ચાલો વાંધો નહીં. પેલા મને મેસેજ કર્યો ફોન લઈને તારો મને કોઈ જતો નહીં પીનો નકર હવે મારે ધગો થાય ગળું બળું દબાવવા. રાજી તું ઘઉં મરી ગયો. હા હે ને
બહુ મજાનું મરી ગયો ઉપડે ને એનું કારણ તો ખોટી વાત કઈ મરવાનું વાત ન કરો તમારે ડબલ દેખાય છે ને અડધું નહીં દેખાતું આ વિડીયો કોલ જ નહીં ઉપડતો આ બધું કટ કરવાનું છે ત્યાંથી દે ઉપડે ફોન સિમ બતાવશે ને એમાંથી પણ તો હું કહે તો અમે વિડીયો કોલ કેટલા કર્યા છે એ બધું કઈ બધું ડિલીટ મારવાનું ને બધું ભગવાને ડિસ્ટન્સ નખાવું ત્યારે એ મારી હું જ નાખવા જઈશ ને હું જ લેવા જઈશ હું એ મારી તું મારો નંબર લખી લો સાંજે ચાલુ કરું છું ફોન જા તું આમ ફોન કરે નંબર ચાલુ કરે એટલે એમ કેમાં આમાં આ નંબર માં પણ આ નંબર પછી મને થોડો યાદ રહેશે આ તો હમણાં રિપેર માં નાખી દઈશ તું તારામ લખી લે ને પણ સારું એક બોલ એક હું ભણેલી જ બહુ 9 7 9 7 3 7 3 7 2 7 2 હાથ ને હા બગડો ને હાથડો ના 2 હાથડા 1 2 પછી 1 6 17 અને આ છેલ્લે 17 છે ને મારી પાસે નહીં મને ખાલી એટલી ખબર છે છેલ્લે 17 આવે એ વચન વધાવો યાદ રાખવાનું વચન વધાવો તો ક્યારે તું આજે તો 9 વાગે ભાઈ 10 વાગે તું કરત નહીં ટાઈમે કરજે દાદા હું ચાલુ કરી નાખીશ ફોન મને આ ટેન્શન કેવડું કર્યું કામ મેં આગળ મને દાઈ ચડી રેકોર્ડિંગ હોત ને મેં એટલા બોલી પેલા હું વાંકો વડે ઉપલા ખીચામાં હતો તો પડ્યો હતો તફાન હતું તોય ડૂબાઈ ગઈ ડિસ્પ્લે મારા નિહાકા નીડ્યા હતા હા ને તો હમણાં વિચાર આ કાઢું એમ જ નાખી દઈશ એટલે આ જ કાર્ડ વાપરવાનું ના હું મારું ચાલુ કરું છું ત્યાં મેં તને નંબર આપ્યો ને એ વાત એટલે ઈ જ ચાલુ કરવાનું છે ઓલો આવવાનો છે સાંજે હે ઓલો આવવાનો છે સાંજે ત્યાં મને 9 વાગ્યા ને કીધું રાત્રે એટલા વાગે શું કામ કોને ખબર હું મસ્તી કરતી હતી એક મેં ઓનલાઈન નાઈટ ડ્રેસ જોયો હતો ને આમ સંપલ લાગ્યા ને ત્યાં મેં ત્યાં જોયો તેને મેં કીધું એ મને કીધું 9 વાગે લગાડ વાળ દે 9 વાગે સુધી છે ને કે તાર ડ્રેસ તારી પૂગી જઈશ હે એવું સારું તો હાલ તું મને આમાંય કરજે ને ઓલામાંય કરજે લાગે છે એવું કેમ પેલા તે હું ફોન મેક દેવાનો હું કરું પણ આમાં કઈ દેખાતું નહીં મારું મગજ એવું ગયું ને વાત તો થાય છે દેખાતું ન હોય કઈ બી મગજ કામ કરતું બંધ થઈ ગયું આવી નવી તકલીફ મારું કામ કરતું બંધ થઈ ગયું આવી નવી તકલીફો ખોટી રીતે કોઈને જીવ ન બળે એના જીવ બળે ફોન ચાલુ રહે ફોન બોલો ના હનુમાન તે હું કરું મેં કીધું ને કે હું ધોળા પાણી બેવા ગયો બસ શું કરું ભરાઈ ગયો ટાકો ફોન તો કર્યો હતો ને તો જીગા ભાઈ ફોન આવ્યો હતો કે ક્યાં બસ તો વે કે તને કામ આવ્યું બસ સુકાઈ ગઈ તો કે હસુન ફોન કરે હસુ આવીએ મેં મારે હસુન ફોન કરવો ને મારે હું તાર કે લંકા કરવી હસુન ફોન કરી હનુમાન થોડું કાપું છું તો જેવડે કેટલું મને 5 ફૂલઝર માલો તો 5 થાય વાંચલો છોકરો પછી તારો ભણવા વાળો હવે વારે આવેલું જવાનું છો અરે વહેલો જરી કે આગા પાછો ન થયેલો હા ફૂંડું બોલે છે ધૂની જેવડો છોકરો છે મોઢામાં સારું નથી પાછો ખાઈ છે મામા છોકરો તો શું કરીએ તમે એટલા વાત કરીએ શું કરજો હા શું કરીએ
કાંઈ ન થાય ને ખોટમાં કેમ તમે ફોન કરો હમણાં ઘરે કોના બાબા બોલો હેલો બોલ કાંઈ નહીં છોકરો હેરે હેલો ફોન આવો પાછો ચાલુ રહે હા બોલો કાંઈ ઉતાવળ નથી તમે સેવા કરી ઘરે ફોન કરું ઉતાવળ શું હોય હા હું પસંદ બોલો તો ઉપર જવાનું ઉપર જવું થોડા ઉપર જવાનું ભગવાન તારો તો માવાના શું નવ વાગે કા તમે કથા તો નાગરે મને તમે આગળ કથા તો મને 9 વાગે પેલા પૂછું તું નામ સર ટેન્શન બે થાકા હતા થાકા હતા ને બધા એટલે હું આવીને ઘરે જાઉં છું ને એટલે એમને તમારા સવાલ મતલબ એવું ખાઈ જ નહીં હોય ને હા એટલે આવો જ મને ફાયદો થઈ જાય ને ના ભાઈ ના ચાલુ રાખો ને બાપા ના આવો ચાલુ રાખો એમ કેમ કે તારું ઉઠાવે છે કોણ બોલો બોલો હા ભાઈ આનું ઓલાનું કેનું બધું ઘડીક છોકરા નડે છે ઘડીક આ નડે છે આને શું દુખાવો છે મને શું ખબર હું દુખાવો હોય દુખાય ને કેમ ઉતાવળ એટલે પૂછ્યું ખરી ન સાંભળ્યું શું કીધું કીધું જ ખરી મેં કેટલી બધી ઉતાવળ નથી આવવાનો એ ફટકેલ છો કાંઈ મને આગળ જેવો રહેતો મેં એમ કીધું હે થાકી ના લઈને ઘરે તો થોડુંક વહેલું ના નીકળી જાય બસ ની ખબર હોય તો આપડે હા દઉં દળાવા ગઈ હતી એ ઘંટી કે એટલી વાર બસ ગઈ હતી બીજી કોઈ બસ જ નહીં આવતી કેટલું કામ છે થઈ છે થોડુંક જલ્દી વાર નહીં લાગે 5-10 મિનિટ કોંકાવદર બેસી હવે કામ કર શું કરું બધું સસ્પેન્ડ પાઇપ જ છે કોલર કાઢો એક પાઇપ લઈને તો તમારે કાંઈ નથી કરવું કરું બેવું હેલો તો તમારે કાંઈ નથી કરવું બેવું કામ કરતું બંધ રહી ગયું છે મારું કા ઓલી નો ફોન હતો એટલે કોણ સેજુનો ના મને ફોન નું એવું કઈ નહીં તો ફોન તો એમાં હું કરે પડી ગયો એમાં કઈ હું હાથે તો પાડ્યો નથી પણ એનું મગજ જાતું હશે એમ કોનું સેજુનું કેમ હવે કઈ ઓલો ફોન મારો કઈ અડવા દઉં નહીં એટલે એ ફોન વગર ની એ તો તાર કામ આવે ને તો લઈ દે બસ હે ને મેં એને કીધું ઓલો લેવો છે OnePlus તો ના પાડે છે એ તારે સાસવાની છે તારે લઈ દેવાનું છે તારે જ કરવાનું છે શું
એની બધી ઈચ્છા તારે પૂરી કરવાની છે. હા તો શું કરશો? પાનારે પડે પાડું કરવી નહીં પડે? કાના પડી છે એટલે પાડી જો તો એમાં કઈ હાલે એવું છે નહીં? હાલે એવું છે ને કે ઘરમાં બેહાડ દે. એવું જ કાંઈક વિચારું છું. સારું વાંધો નહીં, બેહાડ દે. હા તને મુબારક. વાઈફ નહીં? મારે કાંઈ નથી. કેમ તું નહીં? નહીં કેમ નહીં લાગતો? નહીં. આવજે ને, તને કાંઈક ખબર પડે. મારે નથી ખબર પડી. તો બસ કાઢ ને થોડીક કેવી રીતના લગ્ન કરવી છે, ક્યાં જાય છે, શું કરવી છે. તમારી રીતે તમે બધું કરી નાખો, લગ્ન કરી નાખો. તમારે જ્યાં બેન જાવ અહીંયા જઈ આવો, એક પથારીએ સુઈ જાઓ. તું પણ કઈ શીખવાડીશ નહીં? એ બધું શીખવાડીએ. કોણ? બધું આવડે. 2 છોકરા છે ના આવડતું હોય. તને વધારે નહીં આવડે? તને એનું એટલું બધું તું પેટમાં બળશે. તું શું લેવા એનું ઘડીક થઈને મારી પાસે નામ લેશ? તે લીધું, મેં નથી લીધું. મેં લીધું? પેલા શરૂઆત તે કરી. નવો લઈ દેજે. તો હા તો તે શું કીધું, તમને ઓલીનું ટેન્શન થાય. મેં કીધું કોનું તે શું કીધું, સેજુનું. શરૂઆત તે કરી. એમ કહો છોકરા ફોન વગર એમના ગાંડા થશે એમ. તારે લેવા જ મંડી એક છેડે થી મજા લઈ લેજે, રાત રહેજે, આમ કરજે. કાઠમાં આવવું જોઈએ કા? મને કાંઈ ન ફેર પડે. કદાચ ઘરમાં બિહાર ને તોય તને ક્યાંથી ફેર પડે પણ? ફોન તો મેં તમારા આમ છે, ફોન તો મેં કરી. બસ હું બોલાવે? બોલાવે તું? બસ ખરાબ કરને પોતે મારો. હે? મગજ ખરાબ કરને પોતે મારો. તારો મગજ તો ખરાબ થઈ જ જાય છે ને, વાતે વાતે નહીં થઈ જતો. ગાંડી કોણ એટલે હું એલા બે ને યાર શાંતિથી અત્યારે. તન મગજમાં એવું છે કે ગાંડી તને ખબર નથી પડતી. તો શું છે મારે કઈ? મને ખબર હું તાર ભેગી ખબર. તો તું શું એક ની એક વાત મને કર્યા રાખે રોજ? હું તે કરી, મેં થોડી કરી. હું એમ કઉ છું. તો મેં કરી? હા શરૂઆત તે જ કરી. તે કીધું મારે OnePlus લઈ દેવાનો છે, ઓલો લઈ દેવાનો છે. પણ તું મને કહે એટલે હું તને કહું નહીં. OnePlus થી કાંઈ પણ મોંઘો આવતો હતી હોત ને લઈ જાય. એનાથી મોંઘો આઈફોન આવે છે પણ એ કેપેસિટી નહીં. કેવો આવો આઈફોન કેટલાનો? 1 લાખનો. તો આ છોકરો બાજુ મહિલાની કઈ મોંઘો 1 લાખનો આવો. 1,24,000. 27,000 24 નહીં. 27,000. આ તો એ લઈ દેવે. તારા હપ્તા ભર્યા કરે. બાય હાટ ગમે એ કરવું પડે. કરવું જ પડે ને બાય માટે. એમ થાય છે કે તારે ઘઉં દબી દો. મને એવું થાય છે તું અરે શું નહીં નકર ફોજવાડી નાખું. પણ ચાલુ લઈ ગયે મમ્મી ફોન આવે છે. હનુમાન વટી જાય ખારામાં. ના ના હસુન કઈ કામ નથી. રવામાં છોકરો હોતો નતો મેં લઈ આવ્યા તઈ. આ કેડી ઉતરવી એટલી વાર છે. એમ ગામમાં ક્યાં ફરીને જવું? સાદો નહીં હોય એટલું બધું આથી અલગ આવી ક્યાં કણ ઈ એટલું ત્યાં રેતી છે મને ખબર છે. હું તો કેટલા મહિના તો છેલ્લી વાર આવી. બોલ બોલ. 4 વ્હીલ માં જ રખડે છે? 4 વ્હીલ માં જ રખડે. તાર તું ઈ હું કામ 65 તારી તેલ કર. હું મારે શું કરું? હું તો રખડું જ છું. હું સર હું તો રખડું જ છું. હા તો રખડે તો મને ખબર હશે. તાર રખડવું છે? ના હું રખડું છું. જો બીજું શું કામ છે? હે આપડે બીજું શું કામ છે? હો આપડે બીજું શું કામ છે? રખડવાનું છે. બોલ. ઘરવાળો મારો બગડી ગયો કરી થાવ.
ભાઈ તારે એકનો વળી નથી બધાને તો વળી બીજી સારી કેમ લાગતી છે બીજી કેમ સારી લાગતી છે જેનો કમળો એનો કમળો જ દેખાય. અને એમ થશે ને તું હમો નથી નકર ગળું ગળું દબી દો એટલી દાય સડસ ની આવતી રે ને બે સામે સામે દબી દે એટલે ગાણામાં જ મટી જાય. હું આવે તી વૈઝા કરવી હતી પણ તારે ક્યાં ઘરે આવવું છે? તો પાછું ઘરે જવું નથી ને ઘરે આવવું નથી. કાકુ હા થઈ જાય હે આવતી રે પાકું ને પણ હા પાકું પાકું ફરી જાતો ને બાપ નામ જે ફરે ને એના. ભલે વાંધો નહીં હા ભલે વાંધો નહીં કેટલી વાર લાગશે? દિવાળી પછી દિવાળી પછી ને તો તાત્કાલિક જ. તેને ઘડે હા તો ચડે ઘોડે જ હોય ને પછી તું તો શું હોય જવા દે. ના બોલ તો ના 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 બોલ તો કોઈ નો નથી ડોકો ભાઈ ને બોલ તો કાઈ અપાસ નહીં અપાસ ના બોલ તો એકવાર કીધું બોલી એટલે અપાસ તો ના બોલાય. બોલ બોલ ના બોલ હું બોલવું ન કીધું કઈ ન બોલે અપાસ એટલે અપાસ કઈ ન બોલે ભૂંડા બોલવામાં ભૂંડા બોલવાની હતી નકર હું કોઈ દી ભૂંડું ન બોલું ભૂંડું હું કોઈ મને ખબર જ નથી પડતી એટલે તમે બોલી હતી બપોરે એટલે બપોરે બોલી હતી. પાણી બંધ રાખજો પાણી બંધ રાખજો. બોલ બોલ હવે ઘર 5 બોલ ને ઘર પાંચ હું ઈ કહું છું કેટલું કાકું છે? બસ 2 જ મિનિટ 2 મિનિટ મિનિટમાં પૂગી જવાય બોલ ત્યાંથી કેટલી મિનિટ છે હજી તો 10-15 મિનિટ મળ્યા સારો છે ત્યાં મકાન સામું દેખાય એમ મને નથી દેખાતું મને દેખાય પંચાયત ઓફિસ કાળિયાનું મકાન લાવું લઈ લો ઘડી ભારી વાત કરો હેલો બોલો શું બોલું ખાઈ બી તમારા 9 વાગ્યા લગન વાટ જોવાની તમારી હે ને તમે 9 વાગ્યા લગન ફોન નહીં ઉપાડો ફોન ઉપાડે આ તો તું આમાં ફોન ના જ કરતી. સારું નહીં કરું આમાં તું હમણાં ઘરે જાઉં સિમ કાર્ડ કાઢીને સીધો રિપેરમાં નાખવા જ જાય. સરસ ઓલો મારો રવિમાં હું બેલેન્સ કરાવી ચાલુ કર્યું હોય તો કાર્ડ નકર આ તો ઓલું મારું કાર્ડ મેં તો નંબર આપ્યો ને એમાં ચેક કરી દેજો ચાલુ થઈ જાય તો એ નકર હું આ તો ભાઈ કાર્ડ ભરાઈશ તો ખરી. હું તને એમ કઉ છું ઓલો નંબર હું કઈ ફોન માં સેવ તો રાખી ન હોવું કતું મને તો કાઢ ના ચાલુ રહેશે બોલ હા બોલ આ ખારા માયલા કા મોટર પણ ઓવડી પા પૂછવી ત્યારે ને પાલા વાંધો ને હારું વાલ જિલ્લા પા પૂછવી કરી દઉં મને નાવું તો હોવાનું થાય છે પાણી ચાલુ ન કરે તો નકર મોટે ખાઈ દીધી હા હા વાળી હા હલો હલો બોલ તો કાઢ નાખ એમ કઉ છું. ઉમરબેન નામ પેલા નંબર સેવ કરી લો પછી કાઢ નાખ તો હું 2-3 વાર ટ્રાય કરી 2-3 વાર મોઢા બોલું એટલે મને મોઢે યાદ રહી જાય. 97 37 77 16 17 મને શીખવાડવું ન પડે દીકુ મારે 2 વાર જ નજર ફેરવી પડે એક જ વખત નજર ફેરવવાની હોય. એક વખત નજર મારી ને પગના તળે માથાના વાળ લગી તો ખબર પડી આવી ગઈ. એટલે 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 શું થાય ખબર પડી આવી ગઈ. બોલ તો કઈ નથી બોલવું તાર તાર કાકા પાસે અમારે બે આખું પાસ કામ રૂપિયા ની રહી ને એમાં કઈ ફાયદો ખરી
ઈ મને જયારે હોય ત્યારે એમ કે મારી એકવાર ખાલી નજર પડી જાય ને પગની ત્યાંની માથાની વાળ લઈ ગઈ એટલે મને ખબર પડી જાય કે માણસ કેવું છે. એનો ઈ સવાલ ત્યાં મને અત્યારે કર્યો. તું નહીં મારું કહીશ તારું નહીં. એટલે હું તો ખરાબ માણસ છું હાવ એટલે હાવ. એવું કઈ અમે નહીં કહેતા. હાથમાં આવે તો હું કોણ ખરાબ છું. હાથમાં એટલે કઈ રીતના હમ કઈ રીતના હાથમાં આવવાનું? કોક દીક તો કિસ્મત એવો ટાઈમ આપશે. અને મને કઈ બીક નથી લાગતી ખબર છે નાથ ભાઈ. હા અહીંયા કોઈ ફાટી પડે છે. ના પહેલા જેટલી વાર તારી નજીક આવી છે ને હું જઈ જાઉં તું ક્યારે મારી નજીક આવી મોઢામાં આપવા હાસું બોલ. તે મને બીજી વખત કીધું કે તારું શરીર વાઇબ્રેટ, મારું શરીર તો એમણામાં વાઇબ્રેટ મારતું હોય છે. હું ચા પીતો કે પાણી પીતો કે કઈ બી મારા હાથમાં હોય મારું શરીર વાઇબ્રેટ મારે જ. નતું મારતું એમ કે નહીં મારતું. ચા હું કેટલી લેતો હતો. ના ઈ વાત અલગ છે અને તું મારી પાસે ને તઈ તારું શરીર ધરું છું અને ઈ વાત અલગ છે. કઈ શરીર હું મારો બે શરીર છે અલગ અલગ ધરું છે. હા તને એમ થાય ને કામ બંધ ખાઈ જાય તને મારી બીક લાગે. ખાઈ ગયા તું માસી બીસો છે ને બીક આવે જ ને. તું માસી બીસો હું કાથી નથી દીધી. ભેગા થાય ત્યારે ખબર પડે કોણ કોણ થી બીકાઈ ગયો. તો એવો સમય તો કઈ આવવાનો છે ને કઈ થવાના છે નહીં. હા એવું કામ પૈસા નાખે હું થોડી કઈ સેટા કરે સેટા હું હગમ થાવ મને પૈસા નાખે. હે મારી બેન પૂછો ને પૈસા નાખ્યા એટલે મેં કેવું કામ નાખે હું થોડી કઈ હગમ થાવ. તો રાજુભાઈ ગંગે નાખી દઈ. મને નાખી દીધા 1000 રૂપિયા ઉપર લીધા વપરાઈ ગયો. 1000 રૂપિયા નાખ્યા તા ને મને એને 500 કીધું તું. તો પરાણે ના બોલાય રેવા દે જેટલા નાખ્યા એટલા એને પરાણે તું આ ના પડાવે. હું પરાણે આ પડતી ને તો મને હું ખોટું બોલતી હોય તો મને ભયું ના આમ તો પછી તો વાત પૂરી થઈ ગઈ. પણ મેં જીદ કરી બપોર રોય ખાધું નહીં ને એટલે 500 નાખ્યા. તમે ગૂગલ પે નહીં વાપરતા? નહીં તો હું વાપરો છો? એવું કહે તને હું વાપરું છું. ગુંડા બોલ પણ હાલી સાની મુની. ચાલો હાંજ પડી હજી નેટ નથી મારામાં એવું પૈસા તો અહીંયા એક બાજુ છે. હાંજ પડી નેટ નથી આવ્યું પૈસા ઘરે જવા તો દે. ઘરે તો મને મરવા દે. હું ના પાડું છું ને જૂઠ ના તો પાડું છું. મને મરવા દે ઘરે. બસ નેટ તારી પાસે મને નથી જોતું બસ. હવે મારે કરાવી જ દેવું છે તને 5 GB કાલે કરાવી નાખું છું. મને પૈસા જોઈશ મને નેટ નથી કરવું. નેટ તું કહેશું રાહુલ ને પૂછીને ફોન કરીશ. પણ તું ના કેમ તો હું રાહુલ ને પૂછું નકર હું રાહુલ ને હું પૂછું એમ કઉ છું. પણ તું ક્યાંક ભરાઈ ના દેતી તું પૂછે તો તું કહીશું. મારો પ્રશ્ન સારું તું તો એમ બોલસ પણ કઈ થાય છે. હું ગાંડી છું એક વાર તો કીધું હું શું કઉ છું. હવે તો હાંજ પડી ગઈ બેંક બંધ થઈ ગઈ તો તું કેવી રીતના નાખે કર તું મને આવી તો શું હું રાહુલ ને પૂછવાની મારી હાંજ પડી ગઈ હવે બેંક બંધ થઈ ગઈ તો શું કરવાનું. વાલા મામા તું બોલાવસ તું હું તને એમ કહું તને હું પૂછું એટલું તું મને કહ હાલો મામા ક્યાં કહું તો એ તો મને ખબર છે બેંક બંધ થઈ ગઈ તો તે મને કીધું જ ખરી. હા તો પછી બસ તો સવાર પડવાનું કે નહીં પડે? સવાર તો પડવાનું જ છે. કાલ પાછું જઈ આવવાનું નહીં? હા કાલ પાછું જઈ આવવાનું. તું પછી કાલ પાછું એવું છે મને બહુ કામ ઉપર છે. કામ ઉપર તો હોય છે જ ને. તો તું કેમ કરી નાખીશ કામ ઉપર? કરાઈ નાખીશ હું. કરાઈ નાખીશ. નકર વાલામાં હોય તો મેં કીધું એની પર આપવા જતી આવો તો સાંજે હું આપી દેતે ને આવરમાં. ના મામા પાસે નથી જોતા મારા બાપ પણ તારી પાસે હોય. પણ મારા દેવા છે ને એના પાછા
મેં એક વાર ના પડી તો મારી નતો થાય. સારું ભાઈ બોલ. ઘર આવી ગયું બરોબર તો હાલે સ્ટેટસ બેટસ રાખવાનું બધું પૂરું. મેં કહું ને સ્ટેટસ એ આ ઓલા કાંડ મેં ઠેલામાં નાખ્યું. હા પછી મારા મારું આઈડિયા છે. હેલો 4 વાગે ફોન કરે હો. બોલો. મારો જ આવશે. જુંગળી આઈડી મારું ખુલશે. 2 વાગો ને મેં કહું બેન માથે 4 વાગી ગયા. નાખું છું 4 વાગશે. શું પૈસા ઉપાડવા તો વાર તો લાગે તો થઈ જાય. હા તો વાંધો નહીં, પણ તું ફોન ના કરતી આમાં. નહીં કરું પણ 9 વાગ્યા પહેલા ફોન ચાલુ કરે સ્ટેટસ મેં એટલે મને ખબર પડે તાર ફોન ચાલુ થઈ જશે. એટલે એમ કે એ માટે ઉપડો તો હા એમ એટલે બધું મોઢું સડાવી તો હું કહું તું કરે હા જા તું તો કઈ દેવાનું છો નહીં મને. હું ઘરે છું. કેમ મને એમ કીધું પૈસા નાખવા પૈસા ઉપાડવા દઉં ને તે મને ઘરે છું ઘરે. તો મને ખબર ઘરે નથી તું કામ કરશો તો મારો કઈ મેળ આવી ગયા નહીં કલી માસી પા 500 એની ઓલા ભાઈ પા હાથી લીધા છે એને એ ભાઈ પા ખાતામાં નીકળવા સંપલ ના તો 500 રૂપિયા થોડા ચંબલ આવશે. એને અહીંયા સ્ત્રી લેવી છે એક સંપલ લેવાના છે એટલે તેને ઓલા ભાઈ પા ખાતામાં નીકળવા. હા એનસ્પી વગર આલુ નહીં થતો ખરી. એનસ્પી શું છે એનસ્પી થતો ખરી નથી એની પા ખરાબ થઈ ગઈ એને હમણાં એ ભાઈ 700 રૂપિયા લઈ દીધા તો ઓલા તો ખરાબ થઈ ગયા. હું ઘરે જાઉં પછી થાય. ઘરે જઈ પછી બેંક બંધ ન થઈ જાય મારી દીકરા. બંધ થઈ જાય છે 4-5 વાગ્યા લગી નહીં ખુલ્લું હતી. 4 વાગે અમારે બેંક બંધ થઈ જાય મારી દીકરા. તો પૈસા ભરવાનું બંધ થઈ જાય ઉપાડવાનું ચાલુ રહે ને એટીએમ બેટીએમ નહીં. મારા દીકરા અમારા દેવાનું જ બંધ થઈ જાય લેવાનું ચાલુ રહે. એવું હોય એટીએમ નહીં એટલા બધા મારે હું પૈસા વાળી નથી ને કે મારે એટીએમ ની જરૂર પડે. તો જ ને. ના ભાઈ ના તો હું ભિખારી થઈ ગઈ ખાવ. ભૂપતભાઈ બા જવાય નહીં. નગર મારે તારી પર થોડા માંગવા પડે. ભૂપતભાઈ બા ના જવાય. ક્યાં જાવ ભૂપતભાઈ બા કે કેમ આવું થાય છે. શું કરવાનું છે આપણ તું તૈયાર તો થાવ. આમ આવવાનું છે. હા મારે ખાલી માથું ધોવાનું છે મારે કપડા ને બદલાવતા. દેવળિયા બોક માં ખબર પડી ગઈ કે ભિખારી થઈ ગઈ. મને થશે ગામડામાં આ મેલા લુગડા આવું કાઈ સમજો. હેલો હું કઈડો માટે ભેગું ન થાવું. સહી બિચારી કેટલી શોખી રહે ના પાડે ને મારે ભેગું ન થવું. મને મજાક બહુ નહીં કરો ને. હા કોણ કોણ જાવ. હું મારી બેન બે. છોકરા કોઈ નહીં. ઓલાનું બોલા લેવો તો ને કોને અને આ કારણ કે પૈસા આપી જાવ. ઈ આગળ એને કલીને કીધું કે શું મજી કરે હું તેમ બેરી કેડ દે. શું કરું બોલ. હે શું કરું શેનું પૈસાનું. પણ નો કઈ નહીં કઈ માટે પરાણે થોડું કહું તમે દઈ જ દો મને. અરે નથી હું તાર કાકા હોય તો ભીં કરી મારે તને થોડી ભીં કરે. આપણું હાલતું હોય અહીંયા હકાલવાનું કે બધે થયું આપણું હાલ ચાલુ ટોન મારવાનું બધે નું હાલે ને મદિકા આપણું હાલતું હોય અહીંયા હકાલવાનું. ટોન મારવાનું ચાલુ. હું કે ટોન મારું હાસું કહું. તારું બહુ બધું સાચું રહ્યું. સાચું તું બધું સાચું જ કે ને. હું બધું હાસું કહું ખોટું કહું.
પછી કીધું નહીં કાલે તાર જરૂર છે હું તને દવા નાખ દઉં પૈસા. અરે હું ઘરે રહું એમ કહું છું તને. પણ મારે હાસું તું કઈ નામ કહો મારે કઈ એવું જરૂર નથી મારે પાછા નથી દેવાય તો અહીં આવે તો હું તને પાછા દઈ દઈશ. હજી આડું બોલે છે ને. હું આડું નથી બોલતી તારા આમ છે હું આડું બોલતી હોય તો હું તને નથી જતો. હું એમ કહું છું હું ઘરે નથી એમ કહું છું. મારે જરૂર હોય ને તો જ મેં તાર પર માંગ્યા એને હું તાર પર માંગુ નહીં. રાજુભાઈ કે નાખી દે હું ઘરે જઈને એમને નાખી દઈશ. ના ભાઈ ના મારે શું તાર મારે ખોટિયા સાફ કરાવવા છે મારે છોટા સાઈડા તાર કરાવવા છે. એ તો હા પણ કલીમાંથી કહી દેશે ને તો હું ઘરે જઈને એમને નાખાઈ દઈશ. ના રે ભાઈ ના તો તાર કેવાય જન્મ કરે હે તારો કેવાય જન્મ કરે એટલે પણ એમ બસ રાઈડ તો નહીં સીધી રીતે પ્રેમથી ના બાકી રાઈડ નહીં. હાલો હા બસ તું નાખ દે હું કાલે ઉપાડી આવે. ડાયરેક્ટ હા પાડી દીધું એને ખબર કે ખાતા નંબર કઈ છે માં તું નાખે એટલે તું કોઈ ફોન જ નહીં કરવાની એમ નહીં તું આ નંબર તો છે કલીમાંથી ને મારી પાસે. નગર મેં શું તું અહીંયાથી ઉડાડે તો પૂછી જા તું ડાયરેક્ટ હા પાડી ઊંડા બોલમાં ઊંડા બોલી કઈ બોલી હાથ લાંબો કરી ત્યાં ટેમ્બાઈ જેવી તાર મનમાં એવું થતું હોય કે ઓલા જાય હજુ બે દીધા ને આ તો છે ને જવાનું. પતી ગઈ વાત પતી ગઈ ના હાસી હકીકત છે મને બહુ એવું થાય આજે તું કઈ નામ ખાવ તું કોઈ નામ ખાવ જો મેં કોઈ દી કોઈ પૈસા ઉઠીને માંગ્યા હોય તો કોઈ દી કોઈ પામે મેં કેટલી લીધેલા છે અને મને કોઈ દી કોઈ પાછા નથી આવ્યા. હું કોઈ દી કરું છું એવું નહીં એમાં પામ મને શરીરમાં કોઈ પૈસા માંગવા નથી. આ તારી પાસે નહીં આવે કઈ ખબર ન રહે. તન નો આવી પણ મારી ડગલે છટકી ગઈ ખબર તને શરીર નહીં પણ મારી ડગલે છટકી ગઈ ખબર. ભાઈ હું આવું તારું હું લુગડા તો તું બદલાય તો ખરી લુગડા હું આવું છું મારી માં નાયા ધોયા વગર શું લુગડા બદલાવો છો. વરસાદમાં કઈ વરસાદમાં હું કરું ઉપર લે. હેલો હાલ આવે છે નવ ફોન કરી જો એટલે હાલ આવે સ્નેક આપ્યો. હા પ્લસ પણ બહુ હાલ આવે ને જવાબ દેવાનું બધું તને ફોન કરીને પણ મેં તું પેલા વાત સાંભળીશ મેં તને શું કીધું આમાં કઈ સંભળાતું નહીં તું વોટ્સઅપ કોલ કર ના કીધું મેં તને. હેલો સારું કામ કરી હેલો મેં તને શું કીધું બોલાય એમ નથી કરે બધા એટલે મેં વિડીયો કોલ કર્યો. હા હવે બોલાય છે. બોલાય દાદી ગયા દાદી ઉભા થાય હા દાદી ઉભા થાય દાદી અત્યારે ઉભા થાય ગયા આગળ. સાંજે કોણ વાત કરતું આ સ્ટેટસ કોણ મેકતું શું હતી હું જતી કોણ હતું મારા બાપુ હતો હે હા હું જતી. તારો અવાજ કેમ બદલાઈ ગયો એવું લાગે. બહુ બધું બદલાઈ જાય હે ને બોલ શું કરે ઓલામાં કર ફોન. ના તારું કામ કરીને બપોરે વાત તું બહાર ગયો છો કે પાછી રજ હું છે સારું હાલવાનું. હાલો વાત બધા નેટ બંધ કરી દીધું. તો કઈ શું કરું નેટ કમ્પ્લીટ કરી દીધું છે કરવું હે કરવું ના ના તો હવે હું ઘરે જાઉં ક્યાં પણ ઘરે નાવા તો ક્યાં હા યાર બાર રોડ ઉપર આવે
આ તો 5 મિનિટ વાત બ્યાસ થઈ ને 10 મિનિટ વાત છે ને હું દેવળી આવી પણ હતી. ઓલામાં કરો પણ કોને? ઓલા ફોન વોટ્સઅપ બે ફોન મારા હાથમાં. હે? બે ફોન મારી પાસે. ઈ ક્યાં છે? ઈ ગયા સોલમ દવા લેવા. ક્યાં? દવાખાને. કેમ ફોન ઘરે મેકીને તો ઓળખાણ? બે હારી છે બીજા. હે? બે હારી થઈ દેવળી બીજા. શું? આ બે હારી થઈ દેવળી. એવું છે. તો ભાઈ મેં એક નંબર લફડાતા હતા પછી આઈને કે કોની યારે વાત કરતી હતી. હે? હેલો. રાતે મેસેજ મોકલવાનું કારણ એવા. રાતે એવા મેસેજ મોકલવાનું કારણ. રાતે તાર કાકા એમ કહે છે હું ભૂઈ ગઈ હતી કહે છે તું ભૂઈ ગઈ હતી તામાં કે તારા મેસેજ આવ્યા હતા એટલા બધા. તો એવા મેસેજ મોકલવાનું કારણ. કઈક તું બોલ છો ને બધા રેકોર્ડિંગ ઇન પાસ તે રેકોર્ડિંગ કઈક નાખ્યા હોય. મારામાં કારણ અહીંથી સામેથી મેસેજ આવ્યો તો પેલા કઈ. મારામાં દેખાવા જોઈએ ને. તું બોલ છો એ બધા રેકોર્ડિંગ ઇન પાસ. મને મારે શું કરવું કરજો તું મેં મને કદ ખબર નથી આ વાતની બરોબર. તો એ કે આ બધા રેકોર્ડિંગ તારે સામે પડ્યા મને કે એ બધા રેકોર્ડિંગ ગતિને મોકલું નરેશને મોકલું નાગદેને મોકલું. મારે શું કરવાનું કરજો તું. મેં તને તારી કોઈ દી વોટ્સઅપમાં કે કોઈ જગ્યાએ વાત કરી મારે તારી બાબતની કોઈ દી કઈ વાત થઈ છે? ના ભાઈ. તો શું કરવાનું? ના મને એમ કહે છે કે આ બધા રેકોર્ડિંગ ના ફોનમાં સર રેકોર્ડિંગ નથી એમ નહીં. એને બધા રેકોર્ડિંગ સવારમાં મને મોકલ્યા એના ફોનમાં રેકોર્ડિંગ છે. મારા ફોનમાંથી રેકોર્ડિંગ લઈને એના ફોનમાં નાખ્યા મારા ફોનમાં ડિલીટ કરી નાખ્યા. પાછા એને મને બધા રેકોર્ડિંગ અત્યારમાં સંભળાવ્યા. મને આ વાતની કોઈ ખબર નથી. હું એમ કઉ છું કે કઈ નહીં ઈ હમ ખાવા ત્યાં સુધી મારે ને તારે આ બાબતની કોઈ વાત છે તો મને કઈ તું એને વોટ્સઅપમાં વાત કરી તને માનતો હોય ને સમજો હું માનતી હોય એની માથે હાથ મૂકીને મારે ને તારે કેદી વોટ્સઅપમાં મેસેજમાં ફોનમાં આ તારો ફોન આવે છે કે જે બે જે હું કરું છું કે તું કરું પણ આ બાબતની કેદી વાત થઈ તું મને ના ભાઈ દઈને જોતું હોય. હેલો. 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 હા બોલો. શું બોલો? કેમ બહાર ગયા લાગે? હું આપું લેજે ભાગ પછી ઓર્ડર ભાગ લેજે પેલા પછી ઓર્ડર. બોલો છો જઈ ગયા હેલો. દેવળિયા પૈસા લેવા? ના તો કુલર હમ કરવા નાખી જોવા જે થઈ ગયું. કેટલા? 5 ના 10. હેલો. ઉજાગરા ઓછા કરે ઉજાગરા ને બીજે ને જાય પછી બીજે જવું હોય. હા પણ ચાર્જિંગ હતું મેં કીધું નતું 100% ચાર્જિંગ હતું વાત કરતા 8% રહ્યું તો પછી એટલી લો બતાવી. ખબર જ હતી તારે બીજે જવાનું છે. શું યાર આવી વાતું કેવું ગાંડા જેવી કરે? મને પહોંચાડ્યું પછી બીજે જવાનું. એટલે બીજે જવાનું મારા ઘરમાં બીજું કોઈ રહેતું જ નહીં મારી ભાઈ.
એ આ લઈ લો 2 મિનિટ ઉભો રે. એ 2 મિનિટ ઉભો રે. હા ઓકે. હવે તો ઘરે કોઈ છે નહીં તો એ વાત નહીં સંભળાતો. યા હલો. હા તમે સ્કૂલ માંથી નાલ આવે છે. હા હલો. બોલ. સારું વાત પણ જોઈ લો તો કરું. કામ છે મારે હે યાદ કરાવવાનું. નેટ આમાં ઘરે જાવ એટલે હું ઘરે જ જાઉં. તો સાચું ને કદાચ બીજું કઈ વાત નથી. હે 1 GB ની 2 GB 1 GB નો કરાવતો 1 GB ની કંપની લીધું કાલે. શું લીધી? યા પછી ફોન કરો. હા દીકરા રિસર્ચ થઈ ગયું ટેન્શન ન લેતો. ઓહો તો હું તો જાતો હતો ને કરાવવા. હા કાનો મુનો બેન 4 દિવસ તો તેને કરાવી દીધું. 4 દિવસ ને કાલે જ કીધું આજે સવારમાં. ગમદી બપોરે મેં કીધું હું ગમદી સવારમાં. એ પછી તો કેટલું આજે તમે કીધું ક્યારે પૂરું થાય રાતે 12 વાગે વસંતાન પૂરું થઈ ગયું. હવે એક મહિના હોક જઈ ગયા. દિવાળી ગયા. કોને કરાવ્યું એને? તાર કાકા કરાવે મારે 10 બાજી જે લખા ને રાખેલા કોઈ કરાવ્યું. હે 10 બાજી જે લખા ને રાખેલા કરાવી દીધું. પાછું કરાવી નાખું આવતા મહિને હાલા ને. પાછું હું કરાવી નાખું એટલે આવતો મહિનો નીકળી જાય ને. ના ના નો થાય. કેમ? હવે આ મહિનો પૂરો થતો પછી તાતા હું આવી ગઈ. ક્યાં કરે? ખાલી તારામ કરાવી નાખી તો બહુ લાગે. મારામાં હું કરાવી નાખીશ 3-4 દિવસ. કે દી 3-4 દિવસ. હવે તો તું જેવી તારામાં કરાવી દીધા સેદી વાત કરી ચાલે કે વાત નથી કરી. બાઈક નાખ્યું રિપેર માં. હે બાઈક રિપેર માં નાખ્યું. કેમ? ઓલા ઘરે ને ઘરે હમણાં પડ્યું હતું. બધા છોકરાઓ રમતા હશે તો એક મીટર વાયર તોડી નાખ્યો તો સીટ નું કવર ફાડી નાખ્યું હતું. તો કોણ કરું તો ગાડી વેચી નાખી? કોણે વેચી નાખી? વેચાતી હશે. ભીખો ખાતો તો શું મોકો ખાતો તો કોઈ ગાડી વેચી નાખી? ભીખો જ ખાતો લખો. હા ભાઈ ના મારા એના ઘરે નડા નહીં કોને એટલે મારા એને કરાવી. ક્યાં ઘરે તો ગાડી તારી. ક્યાં જતી તું લઈ જાય. મારું કરીશ મારી પાસે છો. તારો મને આપી દે. એ મને આપી દેજો. ના ભાઈ ના મારી પાસે છે. હો ના હક નું હો રખાય વગર હક નું કોઈ નું કાંઈ ન રખાય. ક્યાં ઘરે કે બહાર? ક્યાં કઈ જગ્યામાં? જગ્યામાં જઈએ. એ 2 જણ અંદર જશે. માસી આ માથે ઉભી શું કરે છે? તમને વાત કરે રવિભાઈ. હા હું દિવાળી ખાલી દઉં દળાવવાનું હતું. એટલે એને તમે હું કઈ ટાપા તૈયાર ને પહેણાવ્યો તમે? કોનું દવાનું દળાવવાનું? મારી મમ્મી કઈ એને ટાપા તૈયાર હતું પહેણાવ છે. ઓહો હો હો બહુ કાકા નું પેટ ન બળે હે. ઘડીક દૂધ લેવા મોકલો ને ઘડીક દળનું દળાવવા મોકલો. એટલે બહુ કાકા નું પેટ ન બળે હે. એકલા કે સમય
જમાયું એટલું કામ તો કરવું જ પડે. એકલા ગયા? તું જમાય છે ના ઘરનું? હું ના કરું. કરવું જ પડે. એકલા ગયા? માં પકડીને કોઈ બીજા નહીં જુગામાં ના ગયા? હયું ગયો છે ને મોટા પણ છોકરો ગયો છે. ઘરે ગયા? મિની ધીમું રાખ ને મિની. તો વોટ્સએપમાં ફોન કરતો. હવે મારે કામ કરવું છે. સારું પણ મારે કરતા કામ વધારે વહેલું છે ને ફોન જ ન કરો. બપોરે કરી ખાવાના ટાઈમે એ ખવાય છે. બપોરે 1 વાગે થઈ ગયો નહીં? નૈરો થઈ ગયો? તો ફોન ક્યાં ઉપાડ્યો નહીં? કે ખબર ન રહી. આપડી ખબર રહી, ઉપાડવાનું નો ખબર રહે એમ. બટન નો ફાંસે થઈ ગયો. બીજો કઈ નહીં થઈ જાય ને? ન થાય. ફરમાવો. હે? ફરમાવો. શું ફરમાવું? શું કરો છો? બેઠી છો. એમ? તો શું કરું? હજી નહીં આવે? કીધું મને હમણાં એક કબૂતર પૂરી આવું કીધું. ઘરે ગયા દેવળે થી જોગો મામા ગઈ ગયા. જોગો મામા હોતે ના રે. જીગામાં મને ચાલુ છે બંધ કર્યું? બંધ કરું જીગામાં અમે બધું. બધા નો રેડિયર નો હોય ને. જીગામાં બંધ કરતા આખું ખીજડિયા. હા કઈ ના આમ ખાવ બસ બંધ કર્યું જીગામાં. શાંતિ રાખો ને. આ તને ભરોસો છો કે નહીં મારી ઉપર? કેટલા દિવસ થઈ ગયા? 8 દી થયા. સારું કહેવાય બંધ કરે તો સારું એટલું. હા એમ તારે બંધ કરવાનું છે. મારી આંખું કાઢી. એટલે તારી આંખું ગરમ બસ કાઢી બાકી તારે બંધ તો કરવો જો. જીગામાં બાય જોતી હતી ને જીગામાં બંધ કરતી હતી. બાય તો મારે જોઈ હતી પણ કેમ જોઈ? હા તો પછી બંધ કરી દો. લઈ જજો. ગોતવા જવાનું છે? હું ગોત દે તાર બાય મસ્તી ની તાર જેવી. તું તો શું ભાઈ હું ગોતાવું? તો ભલે કર હું ગોત દઉં. ના ના તું નહીં. ક્યાં છો? ક્યાં છો? કામ ઉપર. તો તું કોનો માં નહીરો થઈ તો 1-1.5 કલાક? થોડુંક વધી ગયું. આમાં કઈ ને વોટ્સએપમાં ફટાફટ. હલો. ક્યાં ચાલુ હતો? ક્યાં ચાલુ હતો? શું? ફોન ક્યાં ચાલુ હતો? અરે ભાવ નો ઘરાક નો. શું હતું? કામ વાળા નો. બાનું નથી? ના ના. ના થઈ ગયા. આવું તો હજુ તો ગયા જ નથી. વરસાદ આવ્યો હતો. અત્યારે વરસાદ આવ્યો ને? થઈ ગયા. વરસાદ કેમ? પૈસા લે. બોલો. 1000 રૂપિયા. 1000 રૂપિયા. 1000 રૂપિયા? કેટલા? કેટલા? તો હું ભેગી જાઉં. કેમ? જવાય નહીં આવે એમ. પણ કેમ તમને કેમ હું ભેગી જાઉં? ખાલી સારું વાત છે. ગમે જાણ તો ભેગી જાય. વાત કરવા કરે નહીં રહો. મારે અહીંયા ખાવાનું છે. ડિસ્ટર્બ થતું નથી. ક્યાં? ત્યાં ખાવાનું? ખાઈ લો. કેમ વાત કરવાની મૂડ ન હોય એવું લાગે? મૂડમાં તબિયત નહીં સારી આજે. બસ યાર પેલો દિવસ કામ ની તબિયત નહીં સારી? શું થયું? મૂડ નહીં આવતું કે હામી જ થાય છે નથી. બોલ. હમ ખાધો શું છે ને? હમ ખાધો. હા. કોના?
મારા શું તારા દારૂ નહીં પીવે. આપણ કેવા આમ ખરાબ યાદ છે હા હું પીધેલો થોડો હતો. આપણ બોલ તો ખરી કેવા આમ ખરાબ છે હવે હવે નહીં પીયો. બીજું કઈ બોલો કે ના કાકુ મત બોલો હું બોલે એમ કીધું તું તમને મોગલમાં નામ કેમ વાત પછી દારૂ નહીં પીવું. હા તો એમ તો હમ ખાધા હતા ને. હા એટલે આ વાત મગજમાં યાદ રાખી ભૂલાવી ન ગઈ. બોલ ફોન આવ્યો પાછો ગતિનો ફોન મેં કર્યો તો ગતિનો હાજી અત્યારે અડધી 3 કલાક ચાલુ રહ્યો. સામે તારી બળતરા કરતી હતી કે તમે કાકીને સમજાવો તમારું કયું કરે એટલે કે તમે સમજાવો ને તો સમજી જાય તમે કહો ને તો સુધરી જાય અમે એટલે મારું કઈ ન કરે નથી મારું કઈ થોડો કરે તો પછી મારું કઈ નથી કરતો પણ તમારું કઈ કરે. હું ક્યાં બગડેલો હતો. સુધરેલો છે હું ક્યાં બગડેલો હતો. તો સુધરેલો થોડો છો કે બગડેલો છો. તો બગડેલો તો શું કહું છું શું દારૂ પીવું એ તો ખાવા પીવા જેવી વસ્તુ તો પીવાય નહીં. ના ભાઈ ના એવું કઈ ન કરે. હા તારી વિશે ખોટું કોક ખરાબ બોલો ને અમારે તો સાંભળવું ને. કોણ બોલે કોઈ પણ ગમે કે નામ કરે છે તેમ કરે છે આપણે સંભળાય નહીં તો સાંભળવું ને ખોટું. કોઈ ના બોલે ને બોલે જ ને મારા કમથી ભીખાય જ બાજુ થાય હું કઈ બોલે ને તો આને કાકા નહીં થાય આને અડશે ને હું કમ બાજુ હું કમની મારે ભીખાય જ બાજવાનું કોણ મારા તમ એ બેઠો બેઠો બોલતો હતો એ કે એને કઈ ભાન નથી ને દારૂડિયો છે દારૂ પીને રખડ્યા કરે ને કઈ આમ છે ને તેમ છે મારે કેમ શીખામણ દેવી જોહન બે શબ્દ કવા જોહન મારે એમ કહું તો પેલા સુનાને સુધાર ને તો ઘણું કેમ નથી સુધારવું સુધારવા વાળા તને કહી ત્યાં આવ્યો સમજી એવો તો નહીં સુમો આવ્યો તો ક્યાં આવ્યો હતો કાલે શું મળ્યો હતો ગમદી ઘીસાયો હતો ખાલી મોઢું જોવા એ મને નથી ખબર એ તને ખબર ના કહેતો તો મને કે મારે જવાનું. હા તો મેં તારા કાકાને વાત કરી બધી મોજ છે ને તું આવી ગયા તારા કાકા ઘર કરાવી ગયો મેં આમને શું મગજ બગજ સકર નથી કાંઈ. મને મારી વાત તો ખરાબ કરે ને કે મારું મગજ સચી જ જાય એવું કહેવાય. કીધું ને મેં કીધું તો મને તને કોને કીધું મેં મને નથી કીધું તે કીધું ને હું મારું પૂરું કરાવે તો તું આવી એટલી વાર દેખાય. માર તો નહીં તમારે જ ખાવાનું મારે તો અપવાસ નહીં. ખાઈ લો ને આજ હું ઓલા કાંઈ કોઈ તો લેતો આવું છું વેફર બેફર પૂછી લો. વોટ્સઅપ ફોન કર વોટ્સઅપમાં કરી વિડીયો કોલ લઈ ઓલો હા હલો હેલો મિસ કોલ કરતા ફોન નો કર્યો ક્યારે હમણાં આવ્યો નથી. તું રોયેલો પેલા મેં ક્યારનો મિસ કોલ માર્યો કામે હતા એટલે વાત ક્યારે કરવાની મને બપોરે ત્યાં લગી નહીં ત્યાં લગી નહીં બોલ બોલ શું બોલું તું કરો કરવાની ટેવ પાડી દીધી કા હે તું કરો કરવાની ટેવ પાડી દીધી તો એમને કહું છું પાડ કોક આગળ બાજુમાં હોય કેવું સીધું કઈ બોલો તો આ શનિવાર છે બાઈ વેરે વાત ન કરે શનિવાર આપણે ક્યાં ખરાબ વાત કરવી છે ક્યાં ભયું લેવા જવું છે ખીજડી આગળ પેટ્રોલ નાખવા દેવું
બહુ ખીચડીના ધક્કા છે આ વખત તો. મારે ખીચડી કઈ શ નહીં હો. હા મારે ખીચડી કાંઈ શ નહીં. 2 વાગે ઓનલાઈન શું કરતી હોય? હું 11:30 નો ભૂજી હોય ને તો તું કહીને આમ કહું તારે ફોન મૂકો અને પછી હું ભૂલ ન કરું તો તું કહીને આમ ખાવ. 2 વાગે ઉઠો તો ઓનલાઈન હતી. હું નેટ બંધ નથી કરતી ને એટલે ઓનલાઈન બતાવે, રાખી રાત ઓનલાઈન બતાવે. પછી તો કઈ નતું 2:30 વાગે બતાવો તો. મને નથી ખબર હું જોઈ લઈશ. ખીચડી આજે ભયું તો કાલ હતો નહીં. સાંજે તો હું તો ભયું ક્યાં હું તો મીની હતી, ભયું આવ્યો જ નતો સાંજે. મીની હતી. જી આવો. અમારે ખીચડી કાંઈ શ નહીં. કઈ બધું તારામાં થતું મીડિયામાં બહાર પાડી દે એટલે બસ. ખીચડી કાંઈ શ નહીં જી છે ને એ તારામાં સ બધું છે. મીડિયામાં બહાર પાડી દે એટલે બસ. પડી જાય. ફોન કરું નાખો દઉં ગમે ત્યાં ન કરું. કરજો ને. પાછી ફોન કરો. હલો કાકા ક્યાં? ઓલો ગાડી આરે કઈ ગયો. ક્યાં કામ? હું ગોતીને કહું. કાંઈ કામ નથી મારું. તો મારું મને એમ કહે છે કે અત્યારે વયું ગયું બરોબર. કઈ ફોન ભયું ને તો સારું, ભયું કઈ વાંધો નથી, આજે ફોન કર્યો. મને એમ કહે છે કે બધા ફોન પર આપડે બેન નહીં જવું. તો હું તો ના જ પાડું છું. સવારમાં કપડા પહેરવા મારી ભાઈ તો તને ખબર બસ હું કાલે મેં કપડા બધા ધોઈને બુસ્કોટ નતો ધોવાનો. મને કે બધીના કપડા ધોયા, મારો બુસ્કોટ કેમ ન ધોયો? શું આ કપડા નતા કાલે ધોયા મેં. કોના? આ બધીના. હા એટલે કે તે બધીના કપડા ધોયા છે, મારો બુસ્કોટ કેમ ન ધોયો? મને થોડી ખબર હતી કે બુસ્કોટ ગયેલો પડ્યો છે ને ચાણે જ નાવાના છે ને પહેરવાના છે. તેજો કે રોકાવું પડે.